હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું દારિયાના લાડવા. તમે બરાબર જ સાંભળ્યું છે, દારિયાના લાડવા એકદમ સરસ અને ખાવામાં પણ સરસ છે અને આપણી હેલ્થ માટે પણ બહુ જ સારા છે. એના માટે આપણે 3 થી 4 ચમચી તેલ ગરમ મૂક્યું અને એમાં આપણે આ ગુંદ આવે છે ને એ ગુંદ તળવા મૂકી દીધો. તો ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની, એ ખાસ યાદ રાખવાનું, કારણ કે ગુંદ છે નકર એ અંદર કાચો રહી જશે. તો આપણો આ ગુંદ છે એ પણ તળાઈ ગયો. તો આને હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અલગથી. તો આ ગુંદ આપણો રેડી છે લાડવા માટે. તો આપણે એને એક પ્લેટમાં કાઢી લીધો અને હવે આપણે 10 થી 12 જેટલા કાજુ અને બદામના બી નાખ્યા આપણે, અને એને પણ તેલ બધું કાઢી અને પછી ખાલી એમ જ થોડાક જ તેલમાં આપણે એને સાતળવાના. એકદમ તેલ નથી નાખવાનું, કાઢી લેવાનું હોય તોય પણ. અને હવે આ છે ડેસિકેટેડ નાળિયેર, મીન્સ એમ કે જે સુકાયેલું નાળિયેર આવે જ છે, ઓલરેડી બધામાં અવેલેબલ હોય જ છે બજારમાં. તો એ જે રેડીમેડ આવે એ આપણે યુઝ કર્યું છે, અને તમે ધારો તો લીલું નાળિયેર પણ યુઝ કરી શકો. તો આને પણ આપણે 1 થી 1.5 મિનિટ સુધી જ ખાલી એને સાતળવાનું, એકદમ લાલ કે નહીં થવા દેવાનું. તો આ પણ આપણું રેડી છે. અને હવે આપણે એમાં નાખશું દાળિયાનું ભૂકો. જે દાળિયા હતા એનો મેં મિક્સચર જારમાં ભૂકો કરી દીધો, અને ફૂતરા પણ એમાં દાળિયામાં કાઢવાના નથી, કારણ કે જે ફૂતરા હોય છે એ પણ એકદમ આપણી હેલ્થ માટે સારા છે. જો શરદી, કફ એવી બધી બીમારી હોય તો પણ આ લાડવા બહુ જ સારા છે હેલ્થ માટે. તો ફોતરા સહિત આપણે દાળિયા મિક્સરમાં એકદમ ક્રશ કરી લેવાના છે, અને બહુ એકદમ ક્રશ પણ નથી કરવાના. અને હવે આપણે આ જે ગોળ છે એ આપણે એક મોટો કપ આ હતો એ દાળિયાનો હતો, તો આ જે કપ છે નાનો, જે નાનો વાટકો છે એવા આપણે 2 નાના વાટકા આપણે ગોળવાળું પાણી બનાવવાનું છે. તો આ એક ટોપડીમાં મેં 1 બાઉલ જેટલું પાણી લીધું અને 2 બાઉલ જેટલા, 1.5 બાઉલ જેટલા ગોળના નાખ્યા. 2 વધારે થતું હતું એટલે પછી મેં 1.5 નાખ્યું. તો ગેસની ફ્લેમ આપણે ધીમી કરી દઈએ અને હવે આને આપણે ગોળને અને પાણીને મિક્સ કરી દઈએ. હવે નાખવાનો આપણે સૂંઠનો ભૂકો 1 ચમચી. એ પણ રેડીમેડ મળે જ છે, અને જો તમારા ઘરમાં હોય તો વધારે સારું. તો આને આપણે મિક્સ કરી દઈએ, અને ગોળવાળું પાણી પણ આપણું રેડી થવા આવ્યું. ખાલી 2 થી 3 ઉભારા આવે ત્યાં સુધી જ કરવાનું છે, એકદમ નથી કરવાનું. તો ફ્રેન્ડ્સ, તમે મારી આ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો આ આપણું પાણી રેડી થઈ ગયું છે હવે. અને ખરેખર આ દાળિયાના લાડવા એટલા સરસ લાગે છે, અને જો કોઈ પણ દર્દી હોય ડાયાબિટીસના, તો તેને મીઠું ખાવાનું મન થતું હોય તો તે આ રીતે ખાઈ શકે. એકદમ સરસ છે આ રેસીપી, અને તમે જરૂરથી ઘરે આ રેસીપી ટ્રાય કરજો. તો હજી ગોળ થોડો આપણો અંદર અમુક ગાંગડા રહી ગયા છે, તો આપણે એને સરસ મિક્સ કરી અને હવે આપણું આ રેડી છે. તો ગોળવાળું પાણી પણ આપણું રેડી છે, અને દાળિયાનો ભૂકો આપણે એમાં જે નાખ્યું તો ગુંદ, એ બધું આપણે મિક્સ થોડું કરતું જવાનું. પાણી એકી સાથે નથી નાખવાનું, થોડું મિક્સ કરતું જવાનું અને હલાવતા રહેવાનું આને આપણે એકદમ. તો હવે આ મિક્સ થવા માંડ્યું આપણું જે બેટર છે એ પણ એકદમ સરસ મિક્સ પણ થઈ ગયું. અને હવે આપણા જે આ દાળિયાના લાડવા છે રેડી છે ખાવા માટે.
તો તમે જોઈ શકો કેવો સરસ કલર પણ લાગે છે આનો. અને હવે આપણે એમાં 1 ચમચી જેટલું ઘી નાખશું. જો કે ઓપ્શનલ છે, તમારે ઘી ન ખાવું હોય તો તમે સ્કીપ કરી શકો. પણ લાડવા છે તો ઘી વગર તો સારા લાગે જ નહીં, એટલે આ લાડવા એકદમ સરસ, આનો જે લુક છે એ પણ એકદમ સરસ લાગશે. અને હા, ઘી તમે ઉપરથી નાખો તો એમાં એક અલગથી શાઇનિંગ આવે. ગમે તેમાં ગમે એ મીઠાઈઓ તમે ઉપરથી ઘી નાખશો એટલે એકદમ સરસ પણ લાગશે અને ખાવામાં પણ ઘણો પણ ફેર પડી જશે. તો આપણે એકદમ મિક્સ કરી દીધું છે. હવે આપણે આ રેડી છે. તમે જોઈ શકો કેટલું સરસ લાગે. અને આ દાળિયાના લાડુ હેલ્થ માટે પણ સારા છે અને ખાવામાં તો એકદમ સરસ છે. તો મેં આ લાડવા વાળીને રેડી કરી દીધા છે. તો આ તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. ડેફિનેટલી તમને ભાવશે જ અને તમે મને યાદ કરશો જ, એટલા સરસ આ લાડવા બન્યા છે. તો બાય ફ્રેન્ડ્સ. અને આવી અવનવી રેસીપી જાણવા માટે મને જલ્દીથી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો બાય ફ્રેન્ડ્સ.